એ તો તાપી નદીમાં ઠેકડો માર્યો ને થયું કઈક આવું. છો મિત્રો, તમારું સ્વાગત છે મારા બ્રેન્ડ ન્યુ વ્લોગમાં. તો આપણે 100 ડે ડેલી વ્લોગનો થઈ ગયો તો 63, આપણે થઈ ગયા હતા તૈયાર અને હવે નીકળીએ ગેરેજે. પોગી ગયા ગેરેજે પોગીને આપણે કરી નાખ્યા માતાજીના દીવાબત્તી અને પછી આ ઓલા આવી ગઈ હતી તો આમાં થોડુંક કામ કરવાનું હતું તો આને ઊંધી હુરાવી નાખી. ઓલા મૂકી પડતી ના એક્ટિવા આવી ગઈ હતી. એક્ટિવામાં તો ભાઈ ઉંદેડાથી બચવા માટે જાળી લગાવી દીધી હતી પતરાની. એક બાર ઓલા પડી હતી અને એક અંદર ઓલા પડી હતી. પણ કામ તો થતું રહે, પણ ચા તો આપણે હાલે ને યાર. તો હાલો ચા પીવા. પેશન એવી હતી અને આપણે સર્વિસ કરવાની હતી તો ચપટી મારીને સરાઈ દીધી સર્વિસ કરવા. ની સર્વિસ થઈ ગઈ હતી તો હવે નીકળીએ જમવા. આપણે મિની બજાર આવી ગયા હતા તો મિની બજાર આવીને તો ભેળ તો ખાવી પડે ને. પછી અમિતભાઈ ને કીધું ભાઈ એક ભેળ કરી નાખો પાર્સલ. પછી ભેળ લઈને વયા ગયા ઘરે. ફૂગી નથી ભેળ ડીશમાં નાખી હતી તો આ મેડમ કે અમારે ભેળ ખાવી છે. એકલો તો કઈ ખાય જ ન હોગે યાર. મમ્મીને પૂગી ગયા ગેરેજે પૂગીને ઓલા વાળાનો ટાયર જોયો તો ભાઈ જોતો કોરા બેરિંગ ની તો હાવ ધજી ઉડાડી નાખી યાર. છરાય બાર આવી આવ્યા હતા. હું આપણે જૂના બેરિંગ કાઢી નાખ્યા અને નાખી દીધા નવા બેરિંગ. પછી તો બપોર વસારે સાઈન લઈને નીકળી ગયા રખડવા. પછી આપણે એક ડીશ પાણીપુરી ની ખાઈ લીધી. બેનું લારું પાડોમાં વયાવો ખાવી હોય તો પાણીપુરી ખાઈને નીકળ્યા હતા. અહીં તો ગુલાબી કલર ના ઝાડવા જોવા મળ્યા. વાવ, અમને તો આવો નજારો જોઈને એવું જ લાગતું છે ને કે ગામડે પૂગી ગયા. તો ભાઈ નહીં, ગામડે નથી પૂગ્યા, આપણે જઈએ છીએ ફાર્મ હાઉસ છે. આપણે પૂગી ગયા બિપિનભાઈ ના ભાઈબંધ ના ફાર્મ હાઉસ છે. અહીંયા તો બહુ બધા આંબા હતા ને આંબામાં તો ફૂલે આવી ગયા હતા. કોક આંબામાં તો કેરીઓ આવી ગઈ હતી. જોઈને તો મોઢામાં પાણી આવી ગયું. કાંઠે આવ્યા તો બિપિનભાઈ તો વયા ગયા ને એની છોકરીને તો મારા હાથમાં પકડાઈને વયા ગયા. આપણે તાપી નદીએ પૂગી ગયા ને અહીંયા સનસેટ નો નજારો તો જોવો યાર કેવો મસ્ત છે. સનસેટ જોતા જોતા તાપીમાં ડૂબકી મારી દીધી. મને તો તરતાય નતો આવડ્યું. માન બહાર નીકળો યાર. બખાઈ આંબલીના કાયતરા ખાઈ લીધા અને આ જો વાળી. તો હવે આ વ્લોગ અહીંયા સુધી મેળા બીજા વ્લોગમાં.